વાસુદેવાય. સ્વસ્તે શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્यै નમઃ. શ્રી ગુરુભ્યો નમઃ. વંશે વિભૂષિતકરાં નવનીરદાભા પીતાંબરા અરુણબિંબફલાધરોષ્ઠા પૂર્ણેન્દુ સુંદરમુખા અરવિંદનેત્રા કૃષ્ણાત પરમ કિમપિ તત્વમહં ન જાને. કૃષ્ણ ત્વદીય પદપંકજ પંજરાંતે અદ્યૈવ મે વિશતુ માનસરાજહંસઃ. પ્રાણપ્રયાણ સમયે કફવાત પિત્તૈઃ કંઠાવરોધનવિધૌ સ્મરણં કુતસ્તે. બોલીએ શ્રી બાલકૃષ્ણલાલ કી જય. હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ
કૃષ્ણ હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે 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 રામ 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 હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે કસ્તુરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે વરમૌક્તિકમ કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદનમ સુલલિતમ કંઠે ચ મુક્તાવલી ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલચૂડામણિ બોલી શ્રી દ્વારિકાધીશ કી શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી શ્રી રામચંદ્ર ભગવાન કી શ્રી હનુમાનજી મહારાજ કી શ્રી શુરભી ગૌ મૈયા કી શ્રી નંદીશ્વર ભગવાન કી શ્રી શીતળા મૈયા કી ઓમ નમઃ પાર્વતી પદયે હર હર મહાદેવ.
યમ પ્રવ્રજन्तમનુપેતમપેતકૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુહાવ પુત્રેતિ તન્મયતયા તર્વોభిનેદુઃ તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. શ્રીહરિમ પરમાનંદમ ઉપદેષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનાં કારણમ તન્નમામ્યહમ. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયમ નમઃ. આજે ભગવાન શ્રી કૃષ્ણની મંગલમય કથાનો તૃતીય દિવસ, ત્રીજો દિવસ. પરમ કારુણિક ભગવાન પરબ્રહ્મ શ્રી કૃષ્ણ જે મંગલોના ભવન છે, અમંગલને હરનારા છે, એવા ભગવાન શ્રી હરિ એમની આ કથા, એ કથાની અંદર પધારેલા સંતો, મહંતો અને કથામાં દરેક શ્રોતાઓ, ભાઈઓ, બહેનો, માતાઓ બધાને જય શ્રી હરિ, જય ગૌ માતા. જેનું આપણને સાનિધ્ય પ્રાપ્ત થયું છે એવા ભગવાન શ્રી કૃષ્ણ. ભગવાન શ્રી કૃષ્ણ આ ધરાધામ છોડીને ક્યાંય ગયા નથી. જ્યારે પૂછે છે ભગવાન દ્વારકાધીશને, ભગવાન શ્રી કૃષ્ણને, ઉદ્ધવજી કે પ્રભુ આપ જ્યારે આ ધરાધામ છોડીને જશો ત્યારે કળિયુગ આવશે તો લોકોનું કલ્યાણ કેવી રીતે થશે પ્રભુ? ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે ઉદ્ધવ, હું આ ધરાધામ છોડીને ક્યારેય જવાનો જ નથી. હું મારા વાંગમય સ્વરૂપથી આ શ્રીમદ ભાગવતમાં જ પ્રવેશ કરી જવાનો છું. અને એટલા માટે આ શ્રીમદ ભાગવત એ ભગવાન શ્રી કૃષ્ણનું સાક્ષાત વાંગમય સ્વરૂપ છે. ભગવાન શ્રી કૃષ્ણ આ શ્રીમદ ભાગવતમાં જ તે પ્રવેશ કરી ગયા છે. એવું આ શ્રીમદ ભાગવત પરમ મુક્તિ અપાવનારું એ શ્રીમદ ભાગવત આનું નામ ભાગવત એટલા માટે છે કે આમાં ભગવાનના ભાગવતોની કથા છે, ભગવાનના ભક્તોની કથા છે. એ ભાગવતોનું ચરિત્ર છે શ્રીમદ ભાગવતમાં, એટલા માટે આનું નામ છે શ્રીમદ ભાગવત. જે સ્ત્રીથી નિત્ય યુક્ત છે એવું આ શ્રીમદ ભાગવત. એ શ્રીમદ ભાગવતનું સાનિધ્ય આપણને પ્રાપ્ત થયું. નંદીશાળાનું આપણને સાનિધ્ય પ્રાપ્ત થયું છે કે જે ગાયો માટે કરી, જે નંદીઓ માટે કરીને ભગવાન અવતાર ધારણ કરે છે. ભગવાન સમય સમયે એમના રક્ષણ માટે આ ધરાધામ ઉપર અવતરિત થાય છે. એટલા માટે ભગવાન, બીજા બધા ભગવાનના અવતારો છે, પણ ભગવાન શ્રી કૃષ્ણ એ તો કહે છે ભાગવત કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પોતે પરમાત્મા છે. કારણ
એવી રીતે કઈ વસ્તુ રહેલી છે ગાયની અંદર, એવી રીતે કઈ વસ્તુ રહેલી છે એના સંતાનોમાં, ગાયના સંતાનોમાં, નંદી આદિમાં, કે એના માટે કરીને આ 14 બ્રહ્માંડના અધિપતિ ભગવાન શ્રી કૃષ્ણ અવતાર ધારણ કરીને આવે છે. એનામાં કેટલી શક્તિ છે ગાયની અંદર. કહે છે જેના ઘરમાં ગાય છે, ગાય પાસે જાય કોઈ વ્યક્તિ, એનો માલિક, તો ગાયને એટલી બધી તાકાત છે કે એના શરીરમાં શું ફેરફાર થાય છે ગાયને પહેલેથી ખબર પડી જાય છે. નિત્ય ગૌમૂત્રનું સેવન કરવાથી કેન્સરના જે કોષો છે એ 24 કલાકમાં નાશ પામે છે. અને એવું આપણા શાસ્ત્રો તો કહે છે, પાછા વિજ્ઞાન પણ કહે છે કે ગાયના દૂધમાં અને ગૌમૂત્રમાં કેટલી બધી તાકાત રહેલી છે, કેટલા બધા રોગો મટાડવાની એનામાં ક્ષમતા રહેલી છે, એનું સામર્થ્ય કેટલું છે એ વિજ્ઞાન પણ સ્વીકાર કરે છે એનો. બધું થશે, મંદિરો બનશે, અનેક ક્રિયાઓ થશે, અનેક કર્મ થશે, પણ મનુષ્ય ત્યારે જ બચશે જ્યારે ગાય બચશે. અટાણે આપણે બધા વિજ્ઞાન તરફ વળ્યા છીએ, ખેતી કરીએ છીએ, પણ આપણે જમીનને અત્યારે ઝેરીલી બનાવી દીધી છે, વિષીલી બનાવી દીધી છે. પહેલાના જમાનામાં ગાયના ગોબરમાંથી, ગાયનો છાણ, ગૌમૂત્ર બધું આપણે ખેતરમાં નાખતા. પહેલા ઓર્ગેનિક ખેતી કરો એવું કેવું ના પડતું, પણ અટાણે કેટલી દવાઓ વધી ગઈ છે, એના કારણે કેન્સરનો ભોગ બની રહ્યા છે. આપણે ગાયને દૂર કરી એટલા માટે આપણે કેન્સરનો ભોગ બનવું પડ્યું છે. અત્યારે આપણે જમીનની એવી ઝેરીલી બનાવી દીધી છે, ગાયોને રખડતી મૂકી દીધી છે, ઘરમાંથી આપણે કાઢી મૂકી છે. આપણે એનાય તે દોષી, એનાય તે આપણે પાપી બન્યા છીએ. એટલે બીજા કોઈને આપણે કહેવાની જરૂર નથી કે ગૌશાળામાં ગાયને મૂકી આવો, ગાયનું સંવર્ધન ત્યાં ગૌશાળામાં કરો. નંદીઓને રખડતા મૂકી દીધા છે અત્યારે. અરે આપણી જ ગાયો, આપણી જ આ કાંકરેજી ગાયો, આપણી જ ગીરની ગાયો અત્યારે વિદેશમાં પણ ત્યાં 20 થી 25 લીટર દૂધ આપે છે એક ટંકનું. એનું કારણ એ છે કે લોકો સેવા એવી કરે છે, એવું સંવર્ધન કરે છે ગાયોનું. અને અત્યારે એ 20 થી 25 લીટર દૂધ આપે આપણી ગાયો, એવું કાર્ય અત્યારે આપણા માનનીય વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબ, બનાસ ડેરીના ચેરમેન, એ કરી રહ્યા છે. એ ગયા એમની ટીમ સાથે વિદેશમાં, અને જ્યારે હું તેમને એમના ગામમાં, એમના ઘરે જ્યારે કથા કરતો હતો ત્યારે આ વાત મારે એમની સાથે થઈ હતી. અને એમણે બહુ સરસ એક બીજું કાર્ય કર્યું છે કે એવું લાવશે વિદેશમાંથી કે હવે નંદીઓ જન્મશે જ નહીં, માત્ર ગાયોનો જન્મ થશે, વાછરડી જ જન્મ આપશે. કારણ કે આ બધા નંદીઓને આપણે અત્યારે છૂટા મૂકી દીધા છે તો પાપ થાય છે, બધા કતલખાને જાય છે. કેટલાક લોકો પોતાના ખેતરમાં આવે તો એને ધારિયાથી ઘા કરે છે ને મારે છે. તો આપણે જે અત્યારે રખડતા નંદી મહારાજ છે એની સેવા માટે કરીને આપણે અહીંયા બધા ભેગા થયા છે.
આપણી શાસ્ત્રો ગાયો માટેની વાતો કરે તો આપણને વિશ્વાસ થતો નથી. ગાયમાં એટલી બધી ક્ષમતા છે, એટલી બધી તાકાત છે ગાયની અંદર કે એના માલિકને શું દુઃખ આવવાનો છે, શું આપત્તિ આવવાની છે, ગાયને પહેલેથી ખબર પડી જાય છે. એટલા માટે એક વખત જ્યારે પથમેળામાં પૂજ્ય બાપુની સાથે મારે ત્યાં હું હતો અને બાપુની સાથે એમની ગાયના મેં દર્શન કર્યા. બાપુની સાથે પ્રદક્ષિણા કરી હળવે કરીને બાપુએ ગાયને કાનમાં કંઈક કીધું. એ ગાય પોતાની આંખમાંથી આંસુ પાડ્યા. ત્યારે મેં પૂછ્યું કે બાપુ શું કીધું માતાજીએ? ત્યારે બાપુએ મને હું કીધું કે એમ કહે છે કે મારા નંદીઓનું તમે કંઈક કરો, મારા સંતાનોનું તમે કંઈક કરો, એનો કંઈક કરો, એનો બચાવ કરો. જ્યાં સુધી ગાય દુખી હશે ત્યાં સુધી તમામ લોકો દુખી રહેવાના છે. જ્યારે ગાય સુખી થશે ત્યારે જ આપણે બધા સુખી થઈશું. એટલા માટે કહે છે ગાવો વિશ્વસ્ય માતરઃ. ગાય એકલા ભારતને નહીં, ગાય આખા વિશ્વની માતા છે. કારણ કે ગાય કોઈને ભેદભાવ નથી કરતી કે બીજાને જાડું દૂધ આપે ને બીજાને પતળું દૂધ આપે, એવું નથી. ગાયનું દૂધ એ અમૃત સમાન છે. જ્યારે દિલીપ જેવા રાજાએ રઘુવંશમાં જ્યારે ગાયની સેવા કરી ત્યારે ભગવાન એમના વંશમાં શ્રી રામ રૂપે અવતરિત થયા હતા. પણ જ્યારે ગાયની સેવા કરી ત્યારે ભગવાન રામ અવતરિત થયા.